નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ વિજાપુર વાલાનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, પ્રણામ. નવજોત અંજન મંડળ સંસ્થામાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રજનીકાંત છે. આ સંસ્થા 2008થી અંજન ભાઈઓ બહેનો માટે કાર્યરત છે. આજે અમારી સંસ્થામાં નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ વિજાપુરવાળા તરફથી જે 110 ચોરસાનું દાન કરવામાં આવ્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ચોરસા આ રીતે પેકિંગમાં આવ્યા હતા. એક બંડલ અમે ખોલીને રાખ્યું છે. અમે સંસ્થા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે તે અમારી સંસ્થામાં જે બહેનો રહે છે તેમને ડાયરેક્ટ જ આપણે આ ચોરસા અત્યારે આપવા જઈશું. તો હવે આપણે બહેનોની હોસ્ટેલમાં જઈએ છીએ. નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ વિજાપુરવાળા તરફથી જે ચોરસા આજે અમારી સંસ્થાના અંજન ભાઈઓ બહેનોને દાનમાં આપવાના છે એ લાવી દીધા છે. આ બેનને આપું છું એક. પછી અમારા બેન દિલ્હીના છો. ત્યારે હાજરમાં જે બહેનો છે એમને આપણે ચોરસા આપીએ છીએ. થેન્ક યુ સર. नरेंद्र भाई चीमनलाल शाह जी की तरफ से हम सबको ब्लैंकेट दिए गए. सो मैं अपने पूरे हॉस्टल की लड़कियों की तरफ से आपका खूब खूब आभार करती हूँ कि आपने मतलब हम लोग को इतनी कीमती चीज़ प्रदान की. थैंक यू સો મચ. જે ચોરસાનું દાન કર્યું છે નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ સર, તો એમનું હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમને એ લોકોએ ચોરસા આપ્યા. એ માટે મારી પૂરી ગ્રુપ તરફથી થેન્ક યુ સો મચ સર. આ રસોડું છે જે લોકો કામ કરે એમને બી આપણે ચોરસો આપીશું. આ લાલસિંગ છે, લાલસિંગ આપી દીધો. અહીંયા लाइव रोटली बना रहे सुखलाल. एक चौरसा तेरे को भी दे रहे हैं. सुखलाले गुजराती सीखी गयो रे. हमारा जो बीजा बेन है हमने आपी है जो आ 100 अंजन भाइयों बहनों માટે રોટલી છે. આ રોટલી બનાવવાનું મશીન છે. તો આ ગોળ રોટલી બનાવે છે. 1 કલાકની 840 રોટલી બને આ મશીન. અહીં ગોળ નાખવાનું પછી ગોળ રોટલી બને અને ગેસ ચાલુ રાખે. એની ચેનલમાંથી આવી મશીનની રોટલી બની આવે. આપણે ભાઈઓની હોસ્ટેલમાં આવી ગયા છીએ આજે ચોરસા આપવા માટે. નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ તરફથી આ ચોરસા છે જે વિજાપુરના રહેવાસી છે. એટલે નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ વિજાપુરવાળા એમને આ ચોરસા આપ્યા છે. એક ચોરસો હું તમને ખોલીને બતાવું છું. એટલે એક વ્યક્તિ આમ ગમે એટલી ઠંડી લાગે ને પણ વ્યવસ્થિત ઓઢીને સૂઈ શકે એવો એક આ ચોરસો આપ્યો છે. આ ચોરસો અત્યારે હું પરથી આપું છું. અહીંયા જેટલા રહે છે બધાને આપણે આપવાના છે. તો પરથી જોડે જે જૂનો ચોરસો હતો એ આવો હતો. આમે આ નકામો જ થઈ ગયો તો ફાટી ગયો હતો. એટલે નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ
બીજાપુરવાળાનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા જે બીજા લોકો રહે છે એમને પણ આપણે એક એક કરીને ચોરસા આપીશું. આ પહેલો માળ છે નવજોત અંજન મંડળની છાત્રાલયમાં ટોટલ 3 માળ છે. અહીંયા ફક્ત ભણવાવાળા લોકો જ રહે છે. બીજા અને ત્રીજા માળે જોબ જે લોકો કરતા હોય એ લોકો રહે છે. અહીં બધા ભણવાવાળા જ છે. નમસ્તે, મારું નામ પ્રતિક પટેલ છે. હું અહીંયા 2017થી રહું છું અને મારું BA અહીંયા કમ્પ્લીટ થયું છે, MA કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે છેલ્લું વર્ષ છે B.Edનું. અહીંયા પાર્લી સંસ્થામાં અમારે છેલ્લા 6 વર્ષથી રહું છું અને માત્ર વર્ષમાં 1200 એટલે મહિનાના 100 રૂપિયા, 2 ટાઈમ ખાવા પીવાનું, ચા બધું જ અમને અહીંયા સગવડતા મળી રહે છે. રહેવા ખાવાની બધી જ વ્યવસ્થા એકદમ ઉત્તમ સરસ છે. તો આજના રોજ નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ તરફથી આ બ્લેન્કેટ મળ્યા છે, તો એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અત્યારે આપણે પહેલા માળ ચોરસા અપાઈ ગયા છે. હવે આપણે બીજી માળ જઈએ છીએ. અહીંયા અમારા બહુ જૂના વડીલ તલાજી ઊભા છે. તલાજી, તમે અહીંયા કઈ સાલમાં રહેવા આવ્યા? હું 2011માં આવ્યો, જ્યારે સામેના બિલ્ડિંગમાં આપણી હોસ્ટેલ હતી અને 3 કોલેજિયન હતા અને હું એટલો લિટમેન હતો. એના પછી ધીરે ધીરે ભોપાલમાં અમારી લિટમેનની ભરતી થઈ અને અમારી સંખ્યા વધતી ગઈ. અત્યારે થોડીક રસોઈયાની તકલીફ રહેતી હતી, નવી શરૂઆત હતી, પણ આજે બહુ સારા મુકામે પહોંચ્યા છીએ રજનીભાઈને કાંતિભાઈની મહેનતના પ્રતાપે. આમાં અમારું જીવન પણ આલિશાન ચાલી રહ્યું છે, જે આપ જોઈને. તમારું મૂળ વતન કયું છે? મારું મૂળ વતન છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં મારકાંઠા. અહીંથી કેટલું દૂર થાય? 250 કિલોમીટર. અને અત્યારે તમે શું કરો છો? લિપમેન તરીકે ફરજ બજાવું છું. 2011માં આવ્યા ત્યારે લિપમેનમાં જ નોકરી લાગ્યા હતા? આ લિપમેન ત્યારે કેટલો પગાર હતો? 4,000. અને આજે? આજે 12,000. બરાબર. અત્યારે કેટલા પૈસા ભરો છો? અત્યારે 100 રૂપિયા. એક મહિનાના 100 રૂપિયા. એમનો 12,000 પગાર છે અત્યારે. એટલે મસ્ત જીવન પોતાની રીતે જીવન જીવી શકે છે. જે તમારા હોસ્ટેલના પ્રતાપે આ જીવન જીવી રહ્યો છે. જો કલાજી અમારા પ્રોફેસર લાગે, કોઈ કહે નહીં કે આ લીપમાં નોકરી કરે. એટલે બધું આપણા ઉપર જ છે, શું બનવું, શું કરવું, શું નક્કી કરવું. We are very thankful from my institute. The gift which have given, and we are very thankful. આજે નરેન્દ્રભાઈ ચીમનલાલ તરફથી અમારી સંસ્થાને બ્લેન્કેટ ડોનેટ કરવામાં આવ્યા છે, તો અમારા સૌ વતી એમનો ખૂબ ખૂબ આભાર. ભગવાન એમને આ શક્તિ આપે કે દર વર્ષે એમને હેલ્પ કરતા રહે અને એમને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી પ્રાર્થના. બીજા માળે ચોરસા આપી ગયા છે. હવે આપણે ત્રીજા માળે જઈશું. આ છે અમારો ચીમન. ચીમન અહીંયા ક્યારથી રહે છે? હા, લગ્ન થઈ ગયા રે? સંતાનો છે કે નહીં? છે. કેટલા? 2. છોકરો છોકરી? બંને છોકરા. 2 છોકરા. સરસ. લો, શું કરે છોકરા? ભણે રે? હા, એક ભણે છે ને એક નાનો છે જી. સરસ. નાનો એટલે કેટલો નાનો? 4 વર્ષનો. સરસ. આમ
અમારા ચંદુભાઈ જામનગર વાળા. ચંદુભાઈ એમાં નોકરી કરો? હું લીપમાં નોકરી કરું છું. લીપમાં નોકરી કરો એમ? કેટલા માળની બિલ્ડિંગ છે? 12 માળની બિલ્ડિંગ છે. 12 માળની બિલ્ડિંગ ને 4 ભોયરા એટલે ટોટલ 16 માળ. આપણે નવજોત અંજન મંડળથી હું સોની મદનલાલ વાત કરું છું. અમારી આ હોસ્ટેલને જે બ્લેન્કેટ આપ્યા છે નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ વિજાપુરવાળા ભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર. અમારે ઠંડીની સિઝનમાં અમને આની બહુ જરૂરિયાત હતી અને એ આપણે પૂરી પાડી આપી, એ માટે આપનો ખૂબ આભાર. થેન્ક યુ. નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ વિજાપુર વાળાનો ખૂબ ખૂબ આભાર. નવજોત અંજન મંડળમાં દરરોજ સાંજે આ રીતે જમવાનું હોય છે જે લોકો અહીંયા રહે એમના માટે. આ રીતે ડેલી અહીંયા જમવાનું ચાલુ જ રહે. અમુક લોકો જમી લીધું રહે. આપણે ઉપર ચર્ચા આપવા ગયા હતા એટલામાં અમુક લોકો જમી જતા રહે. અહીંયા રોજના આ રીતે થોડા લોકો 3-4 રાઉન્ડ પડે જેમાં 20 લોકો એક સાથે બેસે ને પછી બધા જમીન જતા રહે. અમારી નવજોત અંજન મંડળ સંસ્થા આપ સૌની મદદથી ચાલે છે. ફરીથી એકવાર નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ વિજાપુરવાળાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને અમારી સંસ્થામાં રહેતા 100 અંજન ભાઈઓ બહેનો માટે બ્લેન્કેટની મદદ કરી. તમને જો અમારું આ કાર્ય ગમ્યું હોય તો અમારા વિડીયોને શેર કરજો. અમારી નવજોત અંજન મંડળની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.